નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમીરગઢ નજીક છોટા હાથી પલટી જતા સર્જાયો અકસ્માત. દુર્ઘટનામાં 4 વ્યક્તિ ગંભીર ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા. પાલનપુરમાં વેપારીઓ પાસે ખંડણી માંગી લૂંટ કરનાર આરોપી ઝડપાયો. આરોપીએ મોટી બજારમાં ખંડણીના મામલે દુકાનોમાં તોડફોડ કરી મચાવ્યો હતો આતંક. ધાનેરા પોલીસે ભાજણા નજીકથી વિદેશી શરાબ ભરેલી કમાન્ડર ઝડપી. કમાન્ડરમાં દારૂની હેરાફેરી કરતો ચાલક થયો ફરાર. હાલની મિશ્ર ઋતુમાં ડેન્ગ્યુ સહિતની બીમારીથી બચવા સાવધાની રાખવા તબીબોની અપીલ. નાના બાળકોને બીમારી સામે સુરક્ષા પૂરી પાડવા બાળરોગ નિષ્ણાત ડોક્ટર જગદીશ ઠાકોરની જરૂરી સલાહ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આગળના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા અમીરગઢ નજીક આજે છોટા હાથી વાહન પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં છોટા હાથીમાં સવાર 4 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. આબુ રોડથી પાલનપુર તરફ આવી રહેલ છોટા હાથી અમીરગઢ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા છોટા હાથી રોડ સાઈડની ચોકડીમાં પલટી ગયું હતું. આ અકસ્માતમાં ગાડીમાં સવાર ચાલક સહિત 4 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઈજાગ્રસ્તોને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 2 વ્યક્તિની હાલત ગંભીર જણાતા તેમને અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનનાર છોટા હાથીમાં સિમેન્ટની થેલીઓ ભરેલી હતી, જેમાં 3 રાજસ્થાની લોકો લિફ્ટ લઈને પાલનપુર તરફ આવી રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે પાલનપુર આબુ રોડ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે વધતા જતા અકસ્માતોને અટકાવવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા સજાગતા દાખવાય અને અકસ્માતોને ટાળવા કામગીરી શરૂ કરાય તે આવશ્યક છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પડેલી હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય પવનો વહેતા થતા બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શીતલહેર જોવા મળી રહી છે. જિલ્લાના ડીસા પંથકમાં શિયાળાની ઋતુનું સૌથી પહેલા આગમન થતું હોય છે, ત્યારે ગતરોજ ડીસા પંથકમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. આમે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ઠંડીનું પ્રમાણ ડીસામાં જોવા મળે છે. છેલ્લા 2 દિવસથી ડીસા પંથકમાં ઠંડા પવનો શરૂ થતા દિવસભર શીતલહેર જોવા મળી હતી, જેમાં ખાસ કરીને રાત્રિ દરમિયાન ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેથી પ્રજાજનોને ફરજિયાત રજાઈ કામડા ઓઢવાનો વારો આવ્યો છે. ડીસા પંથકમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું હોય. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ પડ્યા બાદ ત્યાંથી આવતા ઠંડા પવનોના પગલે સમગ્ર વિસ્તાર શીતલહેરની ઝપટમાં આવી ચૂક્યો છે, જેથી રાત્રિના સમયે વાતાવરણમાં મોટો ફેરફાર અનુભવાયો છે. રાત્રિના તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું નીચું જોવા મળી રહ્યું છે. જોકે શિયાળાની ઋતુનું વિધિવત આગમન નથી થયું, પણ ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાના પગલે ડીસા સહિત જિલ્લામાં અચાનક ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેના કારણે પ્રજાજનોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. તેથી નાના બાળકો સહિત વૃદ્ધોમાં તેની અસર જોવા મળી રહી છે. પણ ડીસા સહિત જિલ્લામાં શિયાળાની ઠંડીનું આગમન થતા ખેડૂત વર્ગ પણ શિયાળુ વાવેતર કરવાની ઉતાવળમાં લાગી ગયા છે. પાલનપુરની મોટી બજાર ખંડણીના મામલે વેપારી ઉપર હુમલો કરી દુકાનમાંથી ₹23,000ની લૂંટ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપીએ સોમવારની રાત્રે મોટી બજારના વેપારીઓ પાસે ખંડણી માંગી હતી. વેપારીઓએ ખંડણી આપવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને 3 દુકાનમાં તોડફોડ કરી ₹23,000ની લૂંટ ચલાવી હતી. પાલનપુર હુસની હુસૈન ચોક નાગોરીવાસમાં રહેતા હારૂન ઉર્ફે હન્નો હસુનાગોરી નામના શખ્સે સોમવારની રાત્રે મોટી બજારમાં આવેલી કોહિનૂર પ્રોવિઝન સ્ટોર્સમાં વેપારી ઝાકીર હુસેન પહેજમત ચોરિયા પાસે ખંડણી માંગી હતી. જોકે હારૂન ઉર્ફે હન્નાએ અગાઉ એક માસમાં 3 વખત ₹200-300 ખંડણી પેટે ઉઘરાવ્યા હોય. વેપારીએ તેના ખંડણીના નાણાં આપવાની ના પાડતા હન્નો ઉર્ફે હારૂન નાગોરી ઉશ્કેરાઈ ગયો હતો અને પાઇપ વડે હુમલો કરી વેપારીને માર માર્યો તેમજ તેમની દુકાનમાં તોડફોડ કરીને ₹23,000ની લૂંટ ચલાવી હતી.
આ બનાવના પગલે મોટી બજારમાં અફરાતફરી મચી હતી, જ્યારે દુકાનદારે આ મામલે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આજે ખંડણી અને લૂંટના આરોપી હારૂન ઉર્ફે હન્ના ગોરીને ઝડપી પાડીને કસ્ટડીના હવાલે કર્યો હતો અને તેની વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી છે. ધાનેરા પોલીસે જીવાણા ગામ નજીક નાકાબંધી કરી કમાન્ડર જીપમાં થતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. આ બનાવમાં ગાડીનો ચાલક ભાગી છૂટ્યો હતો, જ્યારે પોલીસને 8 પેટી વિદેશી દારૂ સાથે કમાન્ડર જીપ હાથ લાગી છે. ધાનેરા પોલીસની ટીમે બાતમીના જીવાણા 3 રસ્તા નજીક વોચ ગોઠવી હતી, જેમાં એક શંકાસ્પદ કમાન્ડર જીપને રોકવાની કોશિશ કરતા ગાડીનો ચાલક ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કમાન્ડરની તલાશી લેતા તેમાંથી ₹38,400 ની કિંમતનો 384 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ સહિત કમાન્ડર જીપ કબજે કરી ફરાર ગાડીના ચાલક ભૂપાજી સોનાજી રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે ધાનેરા પોલીસે ગતરોજ પણ વિદેશી દારૂ સાથે એક ગાડી ઝડપી હતી. તે બાદ આજે વધુ એક કમાન્ડર દારૂ સાથે પકડાય છે, ત્યારે વાહનોમાં થતી દારૂની હેરાફેરી પોલીસ માટે પડકારરૂપ બની છે. ધાનેરામાં અનાપુર છોટા ગામે વાળંદો દ્વારા દલિતો સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવતા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામે હેર કટિંગની દુકાન આવેલી છે, જ્યાં ગામના દલિત પરિવારો સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે, જેમાં દલિત લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હોય દલિત લોકો દ્વારા અગાઉ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ હતી. તેમ છતાં ગામમાં દુકાનો ધરાવતા વાળંદો દ્વારા દલિતોના વાળ કાપવામાં ન આવતા આખરે દલિત પરિવારોએ અસ્પૃશ્યતાના નિવારણ માટે ધાનેરા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ કરી છે. જોકે છેવાડાના ગામડાઓમાં હાલના આધુનિક યુગમાં પણ આભડછેટ નામનું એરું ડંસ મારી રહ્યું છે, ત્યારે સમાજમાં સમાનતા સ્થાપવા સરકારે જાગૃત બનવાની જરૂર છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તારીખ 2/11/2015 થી 30/11/2015 સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે દરમિયાન તારીખ 22/11/2015 ના રોજ તમામ મતદાન મથકોએ સ્પેશિયલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તારીખ 22/11/2015 તથા તારીખ 29/11/2015 ના રોજ નગરપાલિકા જિલ્લા પંચાયત ચૂંટણીઓ સંદર્ભે મતદાન યોજનાર હોવાથી નિર્વાચન આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી દ્વારા મળેલ સૂચના અનુસાર ઉપરોક્ત મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ફેરફાર થવાની શક્યતા હોવાથી કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ પછી નવીન કાર્યક્રમ તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતના પગલે મિશ્ર વાતાવરણભર્યો માહોલ સર્જાયો છે, જેમાં ડેન્ગ્યુ સહિતની મચ્છરજન્ય બીમારીઓ માથું ઉચક્યું છે. ત્યારે હાલની મિશ્ર ઋતુમાં આરોગ્યની તંદુરસ્તી સાચવવા અને બીમારીથી બચવા માટે સાવધાની રાખવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુ નામની બીમારી હાહાકાર મચાવી રહી છે, જેમાં ડેન્ગ્યુ નાના બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળતો હોય. ડેન્ગ્યુથી બચવા માટે પાલનપુરના જાણીતા તબીબ ડોક્ટર જગદીશભાઈ ઠાકોરે સંપૂર્ણ નિયુદ્ધના માધ્યમથી કેટલીક સલાહ આપી છે, જેનો અમલ કરવામાં આવે તો ડેન્ગ્યુ જેવી બીમારીથી બચી શકાય છે. હું ડૉક્ટર જગદીશ ઠાકોર કૃષિ હોસ્પિટલ પાલનપુર ત્યાં પીડિયાટ્રિશિયન તરીકે છું અને અત્યારે આ સિઝનમાં બાળકોને ખાસ શરદી ખાંસીને તાવ બદલાતી ઋતુના કારણે અને ડેન્ગ્યુ તાવ ચાલી રહ્યા છે. એટલે શરદી ખાંસી માટે ખાસ બાળકોને જ્યાં બને ત્યાં સુધી મુસાફરી ટાળવી, ટોળાવાળો જે એરિયા હોય વધારે પડતા લોકો ભીડભાડ હોય ત્યાં બાળકોને ના લઈ જવા. ડેન્ગ્યુ માટે તમારે સ્વચ્છ જે મચ્છરો છે ડેન્ગ્યુના સ્વચ્છ પાણીમાં રહેતા હોય છે, એટલે સ્વચ્છ પાણી જ્યાં ભરાતું હોય, કોઈ બિલ્ડિંગ બનતું હોય એની અંદર સ્વચ્છ પાણીના કુંડા હોય તો ખાલી કરાવી નાખવા. તમારા ઘરની અંદર કોઈ પોટ હોય કે એની અંદર પાણીનો ભરાવ થતો હોય તો ત્યાં આગળ સાફ સફાઈ ચોખ્ખાઈ રાખવી, કુંડા વારંવાર સાફ કરી દેવા. પછી તમારા ઘરમાં કોઈ ખુલ્લું માછલી ઘર હોય અથવા ખુલ્લી ટેન્ક હોય તો જે સારા પાણીની ટેન્ક હોય એની અંદર પણ ડેન્ગ્યુના મચ્છર થતા હોય તે ઢાંકીને રાખવી અથવા એમાં દવાનો છંટકાવ કરવો અને સાફ સફાઈ રાખવી. તેથી તમારા બાળકોને આ બીમારી ન લાગી શકે અને એ જીવલેણ બીમારી સામે આપણે એક રક્ષણ મેળવી શકીએ. થયા પછી એનો બહુ કોઈ મોટો ઈલાજ નથી. તમે વારંવાર પાણી પીવડાવો અને બીપી માપતા રહો અને બહુ જ વધારે તકલીફ જેવું થાય તો કોઈ પણ દવાખાને દાખલ થવું પડે અને બીપી જાળવી રાખવું પડે. એ ડેન્ગ્યુથી બચી શકાય છે. બરોબર. ડેન્ગ્યુના મચ્છર પાણીના ભરાવાથી થતા હોય છે, ત્યારે લોકોને અને ખાસ કરીને
નાના બાળકોને ડેન્ગ્યુ નામની બીમારીથી બચવા સ્વચ્છતા રાખવી અનિવાર્ય બને છે. પાલનપુરના બાળરોગ નિષ્ણાત તબીબ ડોક્ટર જગદીશભાઈ ઠાકોરના મત પ્રમાણે પણ નાના બાળકોને ડેન્ગ્યુ સહિતની બીમારીથી બચાવવા માટે બાળકોને ભીડભાડવાળી જગ્યાથી દૂર રાખો. બાળકો સાથે લાંબી મુસાફરી કરવાનું ટાળો. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો અને મચ્છરનો ઉપદ્રવ અટકાવો. આમ ડોક્ટર જગદીશભાઈ ઠાકોરની સલાહ પ્રમાણે સાવધાની રાખવામાં આવે તો આપણે આપણા પરિવારને સ્વચ્છ રાખી શકીએ છીએ. માટે બીમારીથી બચવા સાવધાની રાખવી આવશ્યક છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અમીરગઢ નજીક છોટા હાથી પલટી જતા સર્જાયો અકસ્માત. દુર્ઘટનામાં 4 વ્યક્તિ ગંભીર ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા. પાલનપુરમાં વેપારીઓ પાસે ખંડણી માંગી લૂંટ કરનાર આરોપી ઝડપાયો. આરોપીએ મોટી બજારમાં ખંડણીના મામલે દુકાનોમાં તોડફોડ કરી મચાવ્યો હતો આતંક. ધાનેરા પોલીસે ભાજણા નજીકથી વિદેશી શરાબ ભરેલી કમાન્ડર ઝડપી. કમાન્ડરમાં દારૂની હેરાફેરી કરતો ચાલક થયો ફરાર. હાલની મિશ્ર ઋતુમાં ડેન્ગ્યુ સહિતની બીમારીથી બચવા સાવધાની રાખવા તબીબોની અપીલ. નાના બાળકોને બીમારી સામે સુરક્ષા પૂરી પાડવા બાળરોગ નિષ્ણાત ડોક્ટર જગદીશ ઠાકોરની જરૂરી સલાહ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.